અને આગળ વાત કરીએ તો વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગટરની મુલાકાતે પહોંચ્યા મનપા કમિશનર પાંજરાપોળથી ખોડિયારનગર ગટરની મુલાકાતે પહોંચ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો હતો અહેવાલ જોડાણ ન હોવા છતાં પાણી આવતો બતાવ્યો હતો। અહેવાલ 20 કરોડની નવીન બનતી ગટરમાં ઊંધું વહે છે ગંદુ પાણી। કમિશનર મુલાકાતે આવતા કોન્ટ્રાક્ટર પણ થયો હાજર। અધિકારીઓ સાથે કમિશનરે સ્તર મુલાકાત કરી છે। ત્યારે જોડાણ ન હોવા છતાં પાણી આવતો બતાવ્યો હતો અહેવાલ। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ત્યારે સ્તર મુલાકાત કમિશનરે લીધી છે। ત્યારે 20 કરોડની નવીન બનતી ગટરમાં ઊંધું વહે છે પાણી। ત્યારે કમિશનરે મુલાકાતે આવતા કોન્ટ્રાક્ટર પણ હાજર રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં અજુબા ગટર પાંજરાપોળથી ખોડિયારનગર જતી 20 કરોડના ખર્ચે ગટર બની રહી છે। પાંજરાપોળથી ખોડિયારનગર જવાની હતી, પરંતુ આ ગટરમાં કોઈ જોડાણ ના આપ્યા હોવા છતાં ગટર અત્યારે ઊંધી વહી રહી છે। એટલે ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ વહી રહી છે અને જે સીવીસી ની ગાઈડલાઈન છે એનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। જો આ ગટરમાં કોઈ જોડાણ નથી થઈ રહ્યું તો છેલ્લા 7 દિવસથી પાણી કેમ આવી રહ્યું છે અને ડીઆર અગ્રવાલને કામ સોંપવામાં આવ્યું છે તો એસકે મકવાના કામ કેમ કરી રહ્યા છે? મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજુબા ગટરની મુલાકાતે આવ્યા છે અને નાગરિકોની ચિંતા કરીને આપ જોઈ શકો છો તેમને ગટરની મુલાકાત લીધી। સાહેબ, તમે આજે અજુબા ગટરની મુલાકાત લીધી છે। ગટર પાંજરાપોળથી ખોડિયારનગર તરફ જવાની હતી અને હાલ જે ગટરનું પાણી આવી રહ્યું છે એ ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ એટલે ઉલટું વહી રહ્યું છે અને ગટરમાં કોઈ જોડાણ નથી થયું, ગટર નવીન કોઈ લીકેજ નથી, તો આ 7 દિવસથી પાણી કેમ આવી રહ્યું છે? આજે આપે જે મને ધ્યાનમાં મૂક્યું છે એ આજે આપણી ટીમ સાથે ચર્ચા કરીશું। પણ આજ જે ખોડિયારનગરમાં જે મુખ્યનગર ટુ પાંજરાપોળ જે લાઈન છે એ બેઝિકલી લગભગ આ વિસ્તારમાં રહેતા 35,000 લોકોની સીવેજ લાઈન છે, એ જોડવાની બાકી હતી। લગભગ 4-5 વર્ષથી આ કમ્પ્લેન્સ વારંવાર આવતો હતો કે ડ્રેનેજ ઉભરાય છે, એની કમ્પ્લેન્સ આવી રહ્યા છે। એટલે આ કામ કરવું પડ્યું હતું અને આજે ફિલ્ડ વિઝિટમાં આવવાનું કારણ એ જ છે કે આને વહેલા તકે કામગીરી પૂરું કરીને એસટીપી લાઈન સાથે પણ જોડવા માટે એમને સૂચના આપી છે। અહીંથી રાજીવનગર લાઈન સાથે જોડવાનું એ લોકોનું કામગીરી છે, પણ ગ્રેવિટીનું જે ઇસ્યુ આપ કહી રહ્યા છો કે સીધો છે રિવર્સ છે, આપણે ટેકનિકલ આપણી ચર્ચામાં લઈશું। પણ જે ઇસ્યુ છે એને વહેલા તકે પૂરું કરવા માટે અમે હાથમાં લીધેલા છે। આશા રાખી કે આ લગભગ અઠવાડિયાની અંદર એ લોકો ટીમ દ્વારા કહેવામાં આવી રહ્યા છે કે રોડ ખુલ્લું મૂકીશું। અત્યારે પણ ટ્રાફિક માટે અમે રોડ ખુલ્લા કરી દીધા છે, કારણ કે ઘણા દિવસોથી આ રોડ બંધ હતી। હવે આ સેટલમેન્ટનો જે સમય બાકી છે, વિધિન 1 વીક એ લોકો પૂરું કરીને આ 3 શાફ્ટને પણ ખોલશે, જેથી કરીને આ વિસ્તારમાં રહેતા ખોડિયારનગર વિસ્તારના લગભગ 30,000 થી 35,000 લોકોની જે ડ્રેનેજની સમસ્યા છે એ હલ કરવામાં આવશે એવું મને જણાવવામાં આવ્યું છે। પણ ટેકનિકલ જે ઇસ્યુ છે આપ જે કહી રહ્યા છો રિવર્સ ગ્રેવિટીનું, એ કન્સલ્ટન્ટ અને ટીમને ચર્ચા કરીને કંઈ ખોટું થતું હોય તેને સુધારો પણ કરવા માટે પણ સૂચના। સાહેબ, પહેલે દિવસથી ધાર્મિક દવે હરીશ રાઠવાની સાથે અહીંયા મુલાકાત લીધી અને કહેવામાં આવ્યું હતું કે આ લાઈન એક સીધી નહીં જાય। આજે પણ 20 કરોડની લાઈન ઝીગઝેગ વાળી બની રહી છે, રોડ તોડી રહ્યા છે, યુટિલિટી સર્વિસ છે। આ ડ્રેનેજ લાઈનમાં બી 10ની પાણીની યુટિલિટી લાઈન છે, એને શિફ્ટ પણ નથી કરવી। ભવિષ્યમાં અહીંયા પણ ગટરનું પાણી પાણીની લાઈનમાં મિક્સ થઈ શકે એમ છે, પરંતુ અધિકારી મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પણ કાર્યરત નથી થયા। આ બાબતે કોઈ તપાસ સોંપશો? ડેફિનેટલી ચેક કરીશું આમાં કઈ ડિઝાઇનમાં કઈ ફોલ્ટ છે કે કેમ, અધરવાઇઝ ટીમ દ્વારા, એન્જિનિયર દ્વારા, અધરવાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા કે બેદરકારી થઈ છે કેમ, 100% અમે તપાસ કરીશું। પણ જે ટેકનિકલ ઇશ્યુઝ છે અમે ચર્ચા કર્યા પછી હું જવાબ આપી શકું। સાહેબ, છેલ્લો સવાલ, મહત્વની બાબત એ છે, આપ કહી રહ્યા છો કે 15 દિવસમાં લાઈન ચાલુ કરી દઈશું। અત્યારે તમામ ડ્રેનેજની જે એ લાઈનો છે એ ગટરના ગંદા પાણીથી ભરાયેલી છે। એનો મતલબ કે આ પાણીની લાઈન કા તૂટી ગઈ છે કા કોઈની લાઈનની જોડે મિક્સ થઈ છે। અધિકારી બહાના બતાવી રહ્યા છે, અમને સ્થળ પર મુલાકાત નથી આપતા અને ડીઆર અગ્રવાલ જે બિલ ગામનું કામ વિલંબથી કરતો હતો એને અહીંયા સબ કોન્ટ્રાક્ટથી એસકે મકવાનાને આપ્યું છે। આની તપાસ કરશો? ચેક કરીશું આપ જે કહી રહ્યા છો એમાં સાચું શું છે હું ચેક કરીને પછી જવાબ આપીશ। એટલે મહાનગરપાલિકાના કમિશનર તો નાગરિકોની ચિંતા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક
નીચેના અધિકારીઓ એમના ધર્મ ભૂલ્યા છે. ધાર્મિક દવે હોય એ માત્ર ને માત્ર એમના રાજકીય ગુરુની ચાંપલૂસી કરવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે અને એના કારણે 20 કરોડ રૂપિયા પાણીમાં જઈ શકે તેવી શક્યતા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે અહેવાલ બાદ ખુદ કમિશનર અત્યારે ગટરના પાણીના ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકોને કામે લગાડ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર અહીંયા જોવા મળી છે, જ્યાં કમિશનર મુલાકાતે આવતા કોન્ટ્રાક્ટર પણ સાથે હાજર રહ્યા છે. ત્યારે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં પહેલા કેવી સ્થિતિ હતી અને અત્યારે કેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે.